નમસ્કાર. આજે આપણે એક બહુ સંવેદનશીલ વિષય પર વાત કરવાના છીએ, વૃદ્ધાવસ્થા સાથે જોડાયેલી લાગણીઓ વિશે. આપણી પાસે એક લેખના અંશો છે, વૃદ્ધાવસ્થા, સંવેદનાઓ અને લાગણીઓનો ખેલ. એના આધારે આપણે થોડી ઊંડી વાત કરીશું. મુખ્ય વાત એ છે, એમ કે ઉંમર વધે એનો મતલબ એ નથી કે લાગણીઓ જતી રહે. જેમ નાના બાળકોને ધ્યાન જોઈએ, એમ વૃદ્ધોને પણ કોઈ પૂછે, વાત કરે, ગણતરીમાં લે એવું ગમે છે. બરાબર. અને આ સમજવું ખરેખર અગત્યનું છે. કારણ કે આ માનવીય ગરિમા સાથે જોડાયેલી વાત છે, સંબંધોની જરૂરિયાત છે, એ તો આખી જિંદગી રહેવાની ને. લેખમાં બહુ સરસ રીતે કહ્યું છે કે વૃદ્ધોને કોઈ જૂની તૂટેલી ખુરશી કે પેલો ઘસાઈ ગયેલો સિક્કો સમજી લેવા એ તો એમનું અપમાન છે. હા, એમને એમ નકામા ગણીને બાજુ પર ના મૂકી દેવાય. આ મુદ્દાને થોડો વધુ સમજીએ. લેખ પ્રમાણે વૃદ્ધો શું ઈચ્છે છે? એમને બસ પરિવારનો હિસ્સો બનવું છે. કોઈ પ્રસંગ હોય, ઉજવણી હોય, અરે રોજની સામાન્ય જિંદગી હોય, પૌત્ર પૌત્રીઓ સાથે રમવું હોય, મેચનો સ્કોર પૂછવો હોય, કોઈ મહેમાન આવે તો એમની સાથે બે ઘડી વાત કરવી હોય, આ બધું એમના માટે મહત્વનું છે. જી, એમને આ બધી નાની નાની પળો જીવવી હોય છે. અને જ્યારે એમને એમ લાગે કે એમની અવગણના થાય છે, ત્યારે દુઃખ થાય. અને ઘણીવાર ખબર છે આપણા શબ્દો જ એમને ઠેસ પહોંચાડે છે. સાચી વાત. લેખમાં અમુક વાક્યો આપ્યા છે જે કદાચ આપણે બહુ સહજતાથી બોલી જતા હોઈએ, જેમ કે આટલા બધા કપડાં છે તો ખરા, હવે આ ઉંમરે નવા લઈને શું કરવા છે, અથવા તો હવે આ ઉંમરે બહાર જમવાના ને એવા ચટાકા શું કરવા. આ સાંભળીને કેવું લાગે એ વિચારીએ તો ખબર પડે, એમના નાના શોખ, એમની ઈચ્છાઓ પર જાણે પૂર્ણવિરામ મુકાઈ જાય. હા, જાણે એમની ઈચ્છાઓનું કોઈ મૂલ્ય જ નથી. લેખમાં એક બહુ જેને કહેવાય ને ધારદાર સરખામણી કરી છે. જેમ કોઈ ત્યજી દેવાયેલી ગાયની આંખમાં લાચારી દેખાય ને, એવી જ કંઈક લાગણી વૃદ્ધો અનુભવે છે જ્યારે એમની ઉપેક્ષા થાય. જો એક મૂંગા પશુને પણ વાહેલ જોઈએ, તો માણસનું તો શું કહેવું? બરાબર. ભલે બધા વ્યસ્ત હોય, પણ લેખક પૂછે છે, શું દિવસની 10 મિનિટ પણ ના કાઢી શકીએ એમની સાથે વાત કરવા? આ નાનકડો સમય પણ એમને કેટલો મોટો સંતોષ આપી શકે છે. પણ હા, લેખમાં સંતુલન પણ છે. એવું નથી કે બધો વાંક યુવાનોનો જ છે. ક્યારેક વૃદ્ધો પણ થોડું વધારે પડતું કરે. દરેક વાતમાં પોતાની સંમતિ જોઈએ, દરેક વાત જાણવી જ હોય. પેલું વાક્ય, મોને તો કંઈ ખબર જ નથી ને, કહીને નાની વાતમાં ખોટું લગાડી દે. હા, એવું પણ બને. અને બીજી બાજુ સંતાનો પણ ક્યારેક કંટાળી જાય. વૃદ્ધ મા બાપ કંઈક સામાન્ય પૂછે તો કદાચ કહી દે, તમારે આ બધી પંચાત કરીને શું કામ છે? એટલે આ એક પ્રકારનો એમ કે દ્વિમાર્ગી સંઘર્ષ જેવું છે. અને આને સમજાવવા માટે લેખમાં પેલો બાપા કાગડોવાળો પ્રસંગ મૂક્યો છે, એ ખરેખર બહુ સરસ છે. જી, એ પ્રસંગ તો હૃદયસ્પર્શી છે અને ઘણું બધું કહી જાય છે. પેઢીઓ વચ્ચેના સંબંધો, અપેક્ષાઓ અને સહનશીલતા વિશે. હા, એ પ્રસંગ ફરી યાદ કરી લઈએ. એક પિતા નામું લખે છે અને એમનો નાનો દીકરો બારી બહાર જોઈને વારંવાર પૂછે છે, બાપા કાગડો? અને પિતા દરેક વખતે કામ પડતું મૂકીને બહુ ધીરજથી જવાબ આપે છે, હા બેટા કાગડો. આવું એકવાર નહીં, લેખમાં લખ્યું છે 21 વાર પૂછે છે. બરાબર. અને પિતા 21 વાર ધીરજથી જવાબ આપે છે. વર્ષો પછી એ જ દીકરો મોટો થાય છે. પિતા વૃદ્ધ થયા છે. પિતા એને કંઈક સવાલ પૂછે છે અને દીકરો ખીજાઈને ગુસ્સામાં જવાબ આપે છે. ત્યારે પેલા પિતા શું કરે છે? એ જૂની ખાતાવહી કાઢે છે અને દીકરાને બતાવે છે, જ્યાં એમણે નામું લખતા લખતા વચ્ચે નોંધેલું હોય છે. આજે દીકરાએ 21 વાર પૂછ્યું બાપા કાગડો, અને મેં 21 વાર જવાબ આપ્યો, હા બેટા કાગડો. આ પ્રસંગનો સાર શું? એ જ કે બાળપણમાં મા બાપે આપણા માટે જે ધીરજ રાખી હતી, જે પ્રેમ આપ્યો હતો, એવી જ ધીરજ અને સમજણની અપેક્ષાએ વૃદ્ધાવસ્થામાં સંતાનો પાસે રાખે છે. બહુ સ્વાભાવિક છે ને? પિતાનો પેલો સવાલ, બેટા તારા 21 સવાલનો જવાબ મેં ધીરજથી આપ્યો અને તને મારા એક જ સવાલમાં ગુસ્સો આવી ગયો? એ ખરેખર વિચારવા જેવો છે. ચોક્કસ. જીવનના દરેક તબક્કે લાગણીઓનું મહત્વ તો એટલું જ રહે છે. ભલે બાળપણ હોય, યુવાની હોય કે વૃદ્ધાવસ્થા. તો આ બધી ચર્ચા પરથી આપણે શું શીખ્યા? લેખ આપણને શું કહેવા માંગે છે?
મૂળ વાત એ જ છે કે જો આપણે વૃદ્ધોની સંવેદનાઓને સમજીએ, એમને માન આપીએ, પ્રેમ આપીએ, હા, એમને ગણતરીમાં લઈએ. બરાબર, તો ઘરનું વાતાવરણ એવું બની શકે કે એમને ક્યારે પોતાનું અસ્તિત્વ બોજ જેવું ન લાગે અને પેલો જે વિચાર આવે છે ને અમુક વૃદ્ધોના મનમાં, હવે તો ભગવાન લઈ લે તો સારું, એવા વિચારોથી એમને દૂર રાખી શકાય. બિલકુલ. અને અંતે એક વિચાર જે આ લેખ મૂકી જાય છે આપણા માટે, શું આપણે આપણા બાળપણને યાદ કરી શકીએ? એ વખતે મા બાપે આપણા માટે જે ધીરજ રાખી, જે કાળજી લીધી, એ યાદ કરીને આજે જ્યારે વૃદ્ધ થયા છે ત્યારે એમની સાથેના આપણા વર્તનમાં થોડી વધુ સહાનુભૂતિ, થોડી વધુ સમજણ લાવી શકીએ. જેથી એમની વૃદ્ધાવસ્થા એમના માટે બોજ ન બને, પણ જીવનનો એક સ્વાભાવિક અને સ્વીકાર્ય તબક્કો બને. કદાચ એને પણ એક ઉત્સવની જેમ જોઈ શકાય. જેમ પેલું શ્રવણનું ઉદાહરણ છે ને, એ ભાવના આજે પણ એટલી જ પ્રસ્તુત છે. એમનું સન્માન જાળવીએ, એમની લાગણીઓને સમજીએ, એ જ મહત્વનું છે. આ વિડીયોમાં કરેલી વાત આપને સ્પર્શી ગઈ તો જલ્દીથી કોમેન્ટ કરીને આપની લાગણી વ્યક્ત કરો. અને હા, આવા વિડીયોઝની અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીએ બીજા વિડીયોમાં.